ઠાકોરજી પુષ્ટ કરી દીધા અને સીધી આજ્ઞા આપી, સખડી ધરજો. મનમાં બહુ રાજી થઈ, પણ બીક એ લાગી કે ઓલો ઘરવાળો પાછો હું તો ટાઈમમાં થાવ. બ્રહ્મ સંબંધ હતું, આ જ ઘરનું, અમારું ગુરુ ઘર બે એક જ. થોડીક વાર મોઢા ઉપર પછી રાજી થઈ ગઈ. એટલે ઓલા લોકોએ પૂછ્યું, બેન તમારે ક્યાંય જવું છે કે પાછું આવવું છે? કારણ કે પ્રભુ નહીં કે તમે બસમાં જાઓ તો શ્રમ. પ્રભુએ પોતાની વ્યવસ્થા કરી લીધી. હવે કેડી આવી ને એટલે મેં કીધું અહીં ઉતાર દો. એ કે ના ના, હવે તડકો થઈ ગયો છે, તમારા ગામમાં વચ્ચેથી અમારે એક રસ્તો જાય છે. એટલે મેં કીધું કે ત્યાં રસ્તો થોડો ખરાબ છે, ખોદેલો છે. એ કે અમારી દીકરી રહેતી હોય તો ના જાય. પછી ઘરે મારી ડેલીએ ઉતાર્યા. એટલે મેં કીધું આ મારો ભત્રીજો, કાઠિયાવાડમાં ભાઈ ને ભાભી, એ કે આ ભત્રીજો જાય છે તો હાલો. એ કે સહેજ મીઠું મોઢું. એટલે અંદર જઈને ઠાકોરજીને રાજી આમ એવી હતી ને, તો મસ્ત ગરમ ગરમ ગાયના ઘીની સુખડી બનાવી, પ્રભુને ધરાવીને બધાને લેવડાવી. એ કે જો તમારી પાસે મોબાઈલ છે ને? એ કે હા. એ કે અમારો મોબાઈલ નંબર, તમે ટાઈમમાં થાવ ને, જે તમને સખડીની આજ્ઞા આપી છે ને, તમારા મોઢાને ભાવ ભાવ સમજી ગયા તમે, ખાલી ફોન કરી દેજો. કારણ કે તમારા ભાભી ટાઈમમાં નથી થતા. અને આ દીકરોને બહુ જાય છે અમેરિકા, અમે બે જ છીએ જેમ તમે બે. તમે તો કાલે ઠાકોરજી સારા દિવસો દેખાડશે, હું ગાડીમાં પધરાવી જઈશ અને તમારે 4 દિવસ થશે એટલે પાછો ગાડી. ઠાકોરજીને આપણે શ્રમ નહીં પડવા દઈએ. એ બેન આટલી વાત કરતાં કરતાં તો હિપકે ભરાણા. મેં કીધું, મને કહેલા બેન હરખના આંસુ છે, હજી આગળ પરાકાષ્ઠા સાંભળો. હવે સાંજે તો મેં ઓલું તોરણ બાંધ્યું. પછી અમારા ગામડામાં એ કે બર્થડે કોઈનો હોય ને એટલે ફુગા હોય, બાકી તો હાવ અમારું ગામ નાનું ને કથોરું છે, એટલે થોડાક ફુગા હતા. તો મંદિરમાં ફુગાનું તોરણ ને બધું કરી દીધું ને મારું વરાવ્યા. એ કે એણે એમ ન પૂછ્યું શું છે. અને એ આવ્યા ને એટલે મેં 2-3 ફુગા આમ કરીને ફોડ્યા કે પ્રભુ પધાર્યા. એટલે આપણે એ કે ફુગ્ગો, એટલે અમે તો આ ફટાકડા ફોડ્યા એવું મેં કર્યું. ફુગ્ગો ફોડ્યો 2-3. આવે ને કે પ્રભુ પધરાઈ આવી એને. એ કે ઈલાબેન એક શબ્દ નથી બોલી. મેં કીધું હા પ્રભુ પધાર્યા. તો કે નંદ ઘેર આનંદ ભયો. ઈલાબેન કહે ને મને ફોન કરજો, પેલા ફોન કરી દે. એક શબ્દ ઈલાબેન સોગંદથી મારા મિશાને રાજી થઈ ગયા અને સામેથી કીધું મને થોડુંક શીખવાડી દેજે એટલે હું કરીશ. એટલે મેં કીધું પણ શીખવાડાવે તોય. એ કે શું કે? એ કે પ્રભુ, એ કે અમે વલ્લભપુરના અહીંયા પ્રભુ કહીએ કે પ્રભુએ સીધી સખડી આજ્ઞા આપી. એ કે લે તાર લાલો સીધો જમતા ખાતા શીખી ગયો. એ કે મને ખીજાણા નહીં, કે મને જે બીક હવારની મનમાં આમામ થતું હતું. તો ઠાકોરજી પધારે જ, જેના ઘરે એને પધારવું હોય એ જ. બાકી અહીંયા બંગલામાં રહેવાવાળા સત્સંગ સાંભળે અને રસ્તામાં મળે. ઈલાબેન કોક દી તો આવો. હું કહું તમારે ઘરે આવ્યા ઠાકોરજી પધારે? તમે જ્યારે હોય ત્યારે આ જ વાત કરો છો. મેં કીધું તો પછી હું ન આવું ને મારવાલા. પ્રભુ વિનાનું ઘર હોય ને, અને હું હવે આગ્રહ નથી કરતી, જેના ઘરે પ્રભુને પધારવું હોય ત્યાં આ બેનને આવી કથોરા ગામમાં વ્યવસ્થા કરી દીધી. તો મારો કહેવાનો આશય એ છે કે તમે એક રૂમમાં ભાડે રહ્યો છે કે તમારે 3 માળનો 5 બેડરૂમનો બંગલો છે, પ્રભુને એનાથી લેવા દેવા નથી. પ્રભુને તમારો હૃદયનો બંગલો ને હૃદયનો ભાવ કેવો છે એનાથી લેવા દેવા છે. હવે એક નાની વાત,
રાજાના લગ્નને 25 વર્ષ થયા. એટલે દીવાને કીધું કે તમે આમ તો એ કે ધાર્મિક છો, એટલે સવારે આપણે બધું ગામ જમણ કરીએ, પુરોહિતોને બોલાવીએ, સ્વસ્તિ વાચન કરાવીએ, બધી ગૌશાળામાં આપણે ગાયોને લાડવા ખવડાવીએ અને બધા છોકરાઓને એક એક સોનામર આપીએ. રાજા કે બહુ સરસ. રાજા ધાર્મિક હતો. હવે દીવાને જે કીધું એ કે ગામની બહાર એક નર્તકી આવી છે, એટલું સરસ નૃત્ય કરે છે, એની કલાને જોવા જેવી છે. નૃત્યાંગના માટે હું નથી કહેતો, દરેક રાજમાં એની કલાની કદર કરે છે બધા રાજાઓ. અને એ નૃત્યાંગના ફક્ત પોતાની કલાને બતાવવા માટે જ નૃત્ય કરે છે, બીજા કાંઈ ગેરસમજ ન કરતા. રાજા કે ના 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 ના, એ બધું નહીં, એ બધું નહીં, એ બધું નહીં. એટલે રાણી બાજુમાં બેઠા હતા, કુંવર હતા. એ કે દીવાન કાકા કહે છે એ વાત તો સમજો. એ નૃત્યાંગના પોતાના નૃત્યની કલા દર્શાવે છે, બીજું કાંઈ નહીં. એટલે તમે સમજી ગયા પિતાશ્રી? એ કે ના 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 ના, આપણા રાજમાં નહીં. એટલે દીવાને કહ્યું જેટલા રાજમાં એ ગઈ છે એમાં ઘણા રાજા તમારા જેવા ધર્મિષ્ઠ છે, તમારી જેમ જ પ્રભુમાં માને છે. એ રાજમાં કર લેતા નથી, પણ બધી કલાને, સંગીતને, નૃત્યને, જ્યોતિષને, ચિત્રકારીને, બધી કલાને રાજાએ તો માન આપવું જોઈએ ને. એટલે રાણી સાહેબાએ કહ્યું કે 25 વર્ષ પૂરા થયા તો થોડું રાજમાં ભલે ના આવતી, અને હું બેઠી હઈશ. રાજાને એમ થયું કે મારા સિવાય બધાની ઈચ્છા છે. રાજાએ કીધું કે જો 1 કલાક જ, 8 વાગે ભોજન પતે એટલે આવે, 9 વાગે બધું બંધ. મારા રાજમાં નાચ ગાન. રાજા સાહેબ, આ નાચ ગાન નથી, જે ઊંધું બધા વિચારે છે નથી. આણે આનો અભ્યાસ કર્યો છે, અને આ નૃત્યાંગના નાચવાવાળી નથી, આણે કલાને અભિજાત કરી છે. પણ કે 1 કલાકથી વધુ નહીં. દીવાન કે કાંઈ વાંધો નહીં. હવે રાજા સ્વભાવના સારા, ધાર્મિક, રાજમાં કર ન લે, રામ રાજ્ય. પણ રાજા એટલા બધા દેખાવે કોબડા કે એના કરતાં ખૂબ જારી, સીડીના ચાંઠા ને કાળા કાળા મેસ જેવા ને. ભૂલમાં સવારે મોઢું જોઈ ગયું હોય તો આપણને એમ થાય અરે આ દિવસ બગડશે. હવે રાજાને ખબર હતી કે હું આવો છું, પણ રાજામાં ગુણ એટલા બધા, જ્ઞાન એટલું બધું, એની સાથે રાજશ્રી હતા. એ ભણ્યા એટલું કાશી જઈને કે એની સાથે શાસ્ત્રાર્થ કરવાની પણ બધાને આનંદ આવતો. એટલે રાજમાં રાજાનું માન એટલું. પણ છેલ્લે બધા એક વાક્ય, રાજાને ભગવાને થોડાક દેખાવડા કર્યા હોત તો સારું હતું, બહુ કાળા કુબડા છે. છેલ્લે બધા વાક્ય બોલે છે. હવે નર્તકી આવી, એના મૃદંગ ને એના ઝાંઝ ને એના પખાવજ ને દીવાને કીધું 9 વાગે સાર પૂરો. નૃત્યાંગનાએ કોઈ જાતના ખોટા કપડાં નહીં, ખોટું પેલું નહીં. અને એની ભેગા એના મા હતા.
એટલું સરસ નૃત્ય કરે, પણ એ વારંવાર રાજા સામું જોઈને હશે. જેવી આમ અદા ફેરવે ને રાજા સામું જોવે ને એને હસવું આવે. હવે રાજા તો બહુ હોશિયાર હતા, જ્ઞાની હતા. રાજા સમજી ગયા કે મારા રૂપના કાડા કોબડાને જોઈને મારા ઉપર વ્યંગમાં હશે છે. 9 વાગ્યા એટલે રાજા ઊભા થવા ગયા. એટલે રાણીએ કીધું આમને કાંઈક આપીને જાઓ, તમારે જે આપો એ આપો. એટલે રાણીએ ગળામાં હાર પહેર્યો તો આપ્યો કે આટલી તમારા શરીરની મરોડ ને તમારું નૃત્ય ને તમારા હાવભાવ ને એમાં તમે જે તમારા મુખના અંદર જે ભાવ લાવતા હતા, નૃત્યાંગના ગઈ. હવે બધા વિખેરાઈ ગયા. 10 વાગ્યા એટલે રાણી સાહેબાએ કહ્યું કે હવે હું મારા કક્ષમાં જાઉં છું. એ કે હા તમે જાઓ, મારે થોડું રાજકામ છે ને એટલે હું હોલમાં બેઠો છું દીવાનખાનામાં. ખવાસને મોકલો જાઓ લે નૃત્યાંગનાને બોલાયો. હવે રાજા માટે એવી જ છાપ હોય કે શું કામ બોલાવે, આપણે બધાય સમજી જાય. એટલે ઓલાએ આવીને કીધું ચલો રાજા સાહેબ બોલાવે છે. આ કે આ કાડો કોબડો બોબડો બાડો મને શું સમજે છે? મેં મારી કલાને, મેં મારી નૃત્ય કલાને અહીં વ્યક્ત કરી છે. હું કલા વ્યક્ત કરવા આવી છું. હું જે રાજાઓ બધા માને એ નથી. હું 18 વર્ષની છું અને મને મારે યોગ્ય વર મળશે એટલે હું પરણી જઈશ અને એના નહીં ગમે તો આ કાર્ય નહીં કરું. પણ જે કલા મને હસ્તગત છે, પ્રભુએ આપી છે, એ હું વ્યક્ત કરું છું. આ રાજા હવે રાજા વાજાનું હોય ને રહી કે નહીં જાઉં તો ફાંસીએ ચડાવશે. નૃત્યાંગના તો આવી 10:30 થયા ત્યાં બારણું ખોલ્યું. આવ બેટા, દીકરી આવ. નૃત્યાંગના વિચારમાં પડી ગઈ. રાજાએ બધું એના ગળાના હાર ને દાગીના ને જામાન બધું કાઢી અને રાતના ડ્રેસમાં હતા એટલે વધુ કાળા કોબડા બીક લાગે એવા લાગતા. રાજાનું મૂળ સ્વરૂપ આ જ હતું. બેઠી મનમાં નક્કી કર્યું કે જો કાંઈ એવી માગણી કરે તો આ વીંટીમાં જે ઝેર છે એ પીને મરી જઈશ, પણ હું રાજાના હવાલે નહીં થાવ. રાજાએ કીધું બેટા મને એક વાતનો જવાબ આપીશ. 1 કલાક નૃત્ય કર્યું, એમાં જ્યારે તારી ભ્રુકુટી નચાવતી હતી ત્યારે મારા સામે જોઈને કેમ હસતી હતી વ્યંગમાં? નૃત્યાંગના કે આ તો શું સમજી દાવી હતી અને શું કીધું. દરેક રાજા તો સુરાહી દારૂ પીને પેલામાં હોય એટલે એણે એમ કીધું ઓલો મૃદંગ બજાવવા વાળો થાપ ખોટી આપી દેતો હતો ને એટલે મારાથી. એ કે ના બેટા, મેં તને બેટા કીધું છે, દીકરી કીધું છે. આ ધોળા એમના નથી થયા. હું જમાનાનો ખાધેલો છું. સાચું બોલ. દીકરી કીધું એટલે બાપના મોઢે કોઈ દીકરી ખોટો. સાચું બોલ. એ કે રાજા સાહેબ, ભગવાનના ઘરે રૂપ વેચાતું હતું ત્યાં તમે મોઢું ધોવા ગયા હતા? રાજા કે સાંભળ, ભગવાનને ત્યાં રૂપ અને જ્ઞાન બે સાથે વેચાતું હતું. તો રૂપ તે લીધું અને જ્ઞાન મેં લીધું. જ્ઞાન પાસે રૂપ નાચતું હતું, રૂપ પાસે જ્ઞાન નહોતું નાચતું. સમજણ પડી તને? તે જ્ઞાન લીધું હોત તો તારે આ રૂપ લીધું એનું નાચવું ના પડત. નૃત્યાંગનાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જિંદગીમાં આજ પછી ક્યારેય
આ છેલ્લું નૃત્ય તો તમારી પાસે રજૂ કર્યું અને તમે બાપ કીધું છે, તો મારા માટે યોગ્ય વર શોધીને તમે મને પરણાવી દેજો, કારણ કે તમારા કુંવર એક જ, કન્યાદાન તમારા હાથે દેજો. રાજાએ કીધું હવે બધી જવાબદારી મારી. તો રૂપના છાંયે ન બેસાય. રૂપ તો આજે છે ને કાલે ન હોય. જ્ઞાન તો ક્યારેય લૂંટાવાનું નથી, ચોરાવાનું નથી, ક્યાંય જતું નથી રહેવાનું, વેચાતું નથી. વેચશો એટલું ડબલ થશે. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે પ્રભુ રૂપ ગુણશીલ સુધરતા, પ્રીતમ પ્રીત હિતે પયે, યદ્યપિ રૂપ ગુણશીલ ઇન બાતન ન રીઝઈએ. પ્રભુને રીઝવવા માટે ફક્ત પ્રેમની જરૂર છે. રાજાનું રાજ રામ રાજ્ય કહેવાતું હતું, કારણ એણે પ્રેમથી બધાને જીતી લીધા હતા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણે પ્રેમ ન કરીએ તો એ આમ જ બેઠા રહેવાના છે. તમે પ્રેસેથી આવો 1:30 વાગે જમવા, અને છોકરાઓને લગ્ન નહોતા થયા, સ્કૂલે ગયા હોય, અને હું રોટલી ગરમ ગરમ પીરસતી જાઉં, તમને કાંઈ બોલું નહીં, થઈ જાય એટલે મારા રૂમમાં જઈને મોબાઈલ જોવા માંડું. તમે અંદર આવીને કહો જાઉં છું પ્રેસ, એટલે હું કહું જય શ્રી કૃષ્ણ. તમને ગમે? એ જ વસ્તુ રોટલી કરતાં કરતાં સાંભળો છો. આ ખેતરેથી ના જે દૂધ આવ્યું હતું ને ગાયનું, ગાય વિયાય ને તો બછરી આવી, એનું નામ પયોધા રાખ્યું. તો આજે પેલું દૂધ આવ્યું તો જુઓ કેવી સરસ બાસુંદી બની, ઠાકોરજી કેવા પ્રેમથી આરોગ્યા છે.